મેં સ્ટોરી તો નાખી દીધી, ખાલી ઓલી મારી રીતે નાખવાની હતી. ને ગમન ભુવાજી નો વિડીયો આવ્યો, જોયો મેં. અહીંયા પોગી ગઈ હતી. આમાં કેવું છે, ઈ છે ને ભૂવો છે. ઓલા પેલું દાણા જોવે ને બધા પૈસા લે, સમજ્યા? ગમનભાઈ ને. હા પછી. નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના નવા વિડીયોમાં. તો તમે સાંભળી લીધું કે ખજૂરભાઈનો ફરીથી ભાંડો ફૂટ્યો છે અને લાલા આહિરે એક એવું જે ઓડિયો રેકોર્ડિંગ છે એ વાયરલ કર્યું છે. તેમાં ખજૂર છે એના મિત્ર સાથે વાત કરે છે અને ગમન ભુવાજી વિશે અને કીર્તિ પટેલ વિશે જેવું ને તેવું બોલે છે. અને ત્યાં સુધી એણે કીધું છે કે ગમન ભુવાજી છે એ બાયલો છે અને આવી અશ્લીલ જે કીર્તિ પટેલ છે તેને મંદિરમાં એને આવવા દીધી અને મંદિરમાં જે છે એ દાણા જોવે છે અને દાણા જોઈ અને પૈસા પડાવે છે. ખરેખર ભાઈ ગમન ભુવાજીની વાત કરીએ તો એક સ્ટાર ગાયક છે ગુજરાતના, અને તે પોતે એને ગાવાની પણ કાંઈ પડી નથી અને પૂજાપાઠ મંદિરમાં કરે છે, માતાજીની સેવા કરે છે. અને ખજૂરભાઈએ તેના વિશે જેવું ને તેવું બોલી અને ખરેખર આપણે જોઈએ તો ગમન ભુવાજીનું ઘોર અપમાન કર્યું હોય એવું આ ક્લિપમાં આપણે દેખાઈ રહ્યું છે. તો આ ક્લિપ તમને સાંભળી અને શું લાગે છે કે ગમન ભુવાજી ખરેખર જે છે કીર્તિ પટેલ સાથેનો વ્યવહાર એ અયોગ્ય છે કે યોગ્ય છે તે કોમેન્ટ કરીને જણાવજો. અને ખજૂરભાઈને એક પછી એક ભાંડા ફૂટવાના શરૂ થઈ રહ્યા છે અને હવે ખજૂરભાઈનું આવી બન્યું છે એવું લાગી રહ્યું છે, કેમ કે લાલો આહિર લડી લેવાના મૂડમાં છે અને કોઈ પણ સંજોગોમાં તે ખજૂરને છોડવા માગતો નથી ભાઈ. તો ગમન ભુવાજી વિશે એવા શબ્દ બોલ્યા છે કે ભાઈ આપણે આ વિડીયોમાં તમને સંભળાવી ન શકીએ, પણ હું તમને કહી શકું કે ખરેખર આવા એક સ્ટાર ગાયક અને સીધા સાધા માણસ વિશે આવું બોલવું એ તો કેટલી હદે સારું કહેવાય. તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ભાઈ આ ખજૂરને શું સજા થવી જોઈએ, કે આવા સીધા સાધા અને જે ભુવાજી છે અને માતાજીની સેવા કરે છે એના વિશે આવું બોલે તો તેને શું સજા થવી જોઈએ. અને ખરેખર તમે આ ઓડિયો ક્લિપ આખી સાંભળી હોય તો તમારા રૂવાડા ઊભા થઈ જાય અને તમને પણ ખજૂર ઉપર ખરેખર નફરત આવી જાય તેવું ખજૂરભાઈએ આ ક્લિપમાં કામ કર્યું છે. અને એક પછી એક એના ઓડિયો વાયરલ થશે તો આગળ આપણે બતાવશું.